સુખદેવજીએ કોઈ ધન્યવાદ નહીં, કોઈ પ્રશ્નનું અભિવાદન નહીં, અને ડાયરેક્ટ કથા ચાલુ કરી સીધી, કોઈ મંગલાચરણ કાંઈ નહીં. ભગવાન 3 મહિનાના થયા છે. જે પૂતના લીલા આપણે સાંભળી ત્યારે કેટલી ઉંમર હતી ભગવાનની? 6 દિવસ. ભગવાન જ્યારે 3 મહિનાના થયા, 3 મહિના એટલે એક્ઝેક્ટ દિવસ તમે માપો તો 100 દિવસના થયા છે ભગવાન. આજે જે લીલા થવા જઈ રહી છે એ 100મા દિવસનું વર્ણન સુખદેવજી કરે છે. 100 દિવસના હતા ભગવાન. સુખદેવજી કહે છે, કદાચિત ઓત્થાનિક કૌતુકાપ્લવે જન્મર્ક્ષયોગે સમવેત યોષિતામ વાદિત્ર ગીત દ્વિજ મંત્ર વાચકે ચકાર સુનોર વિષેચનમ સતી. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ પડખું બદલ્યું જાતે. યશોદાજીને કંઈક કામ હતું તો નંદ મહારાજને કીધું કે તમે એક કામ કરો, મારે થોડું ઘરનું કામ છે, તમે લાલાનું ધ્યાન રાખો. તો એને એક સુંદર આસન ઉપર સુવડાવી અને નંદ મહારાજ બેઠા બેઠા જોવે છે ભગવાનને કે લાલો શું કરે છે. અને એમાં અચાનક ભગવાને પોતાની કોણી નીચે કરી અને પહેલી વાર પડખું ફર્યા છે. જો આ પણ એક અદ્ભુત વિષય છે ભારત વર્ષમાં કે બાળક જ્યારે જન્મ લે ને પછી એની એક એક ક્રિયાઓને ધ્યાન લેવામાં આવે. આજકાલ તો ખબર નથી પહેલી વાર પડખું ક્યારે ફરે છે બાળક. એને માતા પિતા બેયનું કર્તવ્ય છે જોવે. તો નંદ મહારાજને આ ખ્યાલ આવ્યો. સુરદાસજી આ લીલા લખી છે. નંદ મહારાજે જોયું કે કૃષ્ણએ પડખું ફેરવું. યશોદાજીને બોલાવ્યા, યશોદા જલ્દી આવ્યા, જલ્દી આવ્યા. પણ યશોદાજી દહીં મંથન કરતા હતા તો એ અવાજમાં યશોદાજીને સંભળાણો નહીં. પણ આજુબાજુમાં બીજા જે લોકો હતા નંદ ભવનમાં, હવે જો નંદ ભવનની સ્થિતિ હતી, નંદ ભવનમાં રહેવાવાળા મૂળ 3 લોકો હતા, નંદ મહારાજ, યશોદાજી અને રોહિણી. પછી બલરામજી પ્રગટ થયા, 4થા અને 5મા ભગવાન કૃષ્ણ. પણ નંદ ભવનમાં ભીડ સમાપ્ત થતી જ નહોતી ક્યારે. હું કામ? જ્યારથી આ કૃષ્ણ બલરામ પ્રગટ થયા, આખું નંદ ભવન કોઈને કોઈ બાને ગોપીઓ આગા કરતી. આપણે જેમ માગવા જાય ને, ખાંડ નથી, ટમેટા નથી, બટેકા નથી, બાજુવાળા ત્યાં લેવા જાય તો એમ આ કાંઈક ને કાંઈક, દહીં નથી, મેળવણ નથી, કૃષ્ણને જોવા માટે. કૃષ્ણ બલરામનું દર્શન ન થાય ને તો ગોપીઓને એમ થતું કે આજનો દિવસ આપણો ફેલ જવાનો છે. તો નંદ ભવનમાં આવન જાવન રહેતી. ને એમાં બન્યું એવું કે નંદ મહારાજે જ્યારે આ જોરથી બોલ્યા કે લાલાએ પડખું ફેરવ્યું છે, યશોદા જલ્દી અહીંયા આવ્યો, તો આજુબાજુ વાળા જે ગોપીઓ હતી, જે ગોપ હતા, એને સાંભળ્યું અને બધા ઉત્સાહમાં આવી ગયા. બધું કામકાજ છોડીને જોવા માંડ્યા. બારી જે હતી ને રૂમની ત્યાંથી અંદર. યશોદાજી ન સાંભળ્યું ને તો યશોદાજી નહીં થયું. નંદ મહારાજ કાંઈક બોલ્યા, હું બોલ્યા એ ખબર ન પડી. તો યશોદાજીને થયું કે લાલો પડી ગયો લાગે પલંગ ઉપરથી. ભાગતા ભાગતા આવ્યા જલ્દી. આવી નંદ મહારાજને કહે છે, શું થયું? થયું કાંઈ નથી, લાલાએ પડખું ફેરવ્યું છે આજે. પહેલી વાર કૃષ્ણ જાતે પડખું ફર્યા છે. યશોદાજી કે તો કરો ઉત્સવ. જો યશોદાજીનું વાત્સલ્ય એવું છે, ભગવાનની એક એક ચેષ્ટાઓમાં મહા ઉત્સવ કરે છે. તો જ્યારે પડખું બદલ્યું એ સમયે યશોદાજીએ કીધું, એટલે બારીમાં જે જોતા તેને અંદર વહી આવો. કેમ? નંદ ભવનમાં ઉત્સવ પ્રારંભ કરવાનો. અને બધા પોતાનું કામ છોડીને લાગી ગયા ઉત્સવમાં. અભિષેકની તૈયારીઓ થઈ રહી છે. અને એ દિવસે એક સંયોગી છે, જન્મ ક્ષયોગે સમવેત. ભગવાનના જન્મ સમયે જે નક્ષત્ર હતું, આજે પણ એ જ નક્ષત્ર છે. અને યશોદાજી પંડિતોને હારે જ રાખતા. પૂછ્યા કરે વારંવાર, હારું મુહૂર્ત કયું છે, અત્યારે આ કામ કરવા જેવું છે કે નહીં? તો તત્કાલ કીધું કે આજે પહેલી વાર પડખું ફેરવું છે, ઉત્સવ કરવો છે, લાલાનો અભિષેક કરવો છે. તો મુહૂર્ત કેમ છે? પંડિતોએ કીધું આજે બહુ સારું મુહૂર્ત છે. કેમ? તો કે એના જન્મનું નક્ષત્ર આજે છે. રોહિણી નક્ષત્રમાં જન્મ થયો છે ને આજે રોહિણી નક્ષત્ર છે.
તો ઉત્સવ કરો. અને ઘરમાં સ્ત્રીઓની ભીડ જામી વાદિત્ર ગીત દ્વિજ મંત્ર વાચકે સુંદર મંગલ ગીતો વાગવા માંડ્યા. બ્રાહ્મણો વેદ મંત્રોનું ઉચ્ચારણ કરી રહ્યા છે અને બધી સ્ત્રીઓ આજુબાજુ ઘેરાઈને ઉભી રહી. વચ્ચે એક સુંદર પાત્ર છે સોનાનું અને એમાં કૃષ્ણને સોવડાવ્યા છે, એનો અભિષેક કરે છે યશોદાજી આજ પહેલી વાર. તો અહીંયા કહે છે ચકાર સુનોર અભિષેચનમ સતી. સતી યશોદાજીને કહે છે. યશોદાજીએ લાલાનો અભિષેક કર્યો. આજે જે આપણે ભગવાનનો અભિષેક કરીએ છીએ ને, આ યશોદાજીએ લાઈવ, આપણે વિગ્રહનો અભિષેક કરીએ છીએ, યશોદાજીએ લાઈવ ભગવાનનો અભિષેક કર્યો. 3 માસના છે. પ્રભુપાદજી આનો ફોટો બનાવરાયો છે. તમે ભાગવતમમાં જો એટલું અદ્ભુત દર્શન છે યશોદાજી જે અભિષેક, અને આજુબાજુ બધી બ્રજવાસી ગોપીઓ જે છે વીટળાઈને ઊભી છે અને સુંદર મંગલ ગાન થઈ રહ્યું છે. જો આપણે ત્યાં ગીત ગાવાની પ્રથા હતી. કોઈ પણ શુભ કાર્ય હોય ને તો પહેલા મંગલ ગાન કરવામાં આવે. એનું જ નામ મંગલાચરણ છે કે કોઈ શુભ ઉત્સવ એનો આરંભ મંગલ ગીતથી થવો જોઈએ. પણ આપણે જેના જેના લગ્ન થયા ને પૂછો તો ગીત હું કામ ગાય છે નહીં ખબર હોય. કંકોત્રીમાં લખ્યું હોય ગીત ગાવાનું આ, પણ એમાં કોઈ હોય નહીં. હવે આજે આખી સિસ્ટમ ફરી ગઈ છે ને. 5 મિનિટ ગીત ગાય પછી ડીજે ચાલુ થાય. વાસ્તવમાં આ એક વૈદિક વિધાન છે કે વિવાહનો ઉત્સવ પ્રારંભ થઈ રહ્યો છે તો મંગલ ગીતો જેમાં દેવતાઓ અને ભગવાનનું આવાહન કરવામાં આવે છે કે અમારો આ જે પ્રસંગ છે આમાં કોઈ વિઘ્ન ન આવે, કાંઈ અશુભ ન થાય, એના માટે આ બધી વિધિઓ છે. પણ આપણે મોર્ડન થયા છીએ અને મોર્ડન યુગમાં ભાઈ ઠીક છે, ઘરના મળીને 5-7 ગીત ગાઈ નાખો, કામ પછી તો આપણે બધી તમોગુણી રજોગુણી પ્રવૃત્તિઓમાં લાગવાનું છે. તો એનું પરિણામ એવું જ આવવાનું છે. જેવો મંગલ ગાનની વિધિ કોઈ પણ ગ્રંથ જોવો સનાતન ધર્મની અંદર, એનો પ્રારંભ થાય મંગલાચરણથી. મંગલાચરણ એટલા માટે છે વિઘ્નોના નાશ કરવા માટે. તો અહીંયા નંદ ભવનમાં સ્ત્રીઓ સુંદર મંગલ ગાન કરી રહી, સાથે વેદ મંત્રનું ઉચ્ચારણ થઈ રહ્યું છે. બ્રાહ્મણો વેદ મંત્ર બોલી રહ્યા, જેને સ્વસ્તિ વાચન કહેવામાં આવે છે. આજકાલ લોકોને ખબર નથી સ્વસ્તિ વાચન શું છે, કારણ કે બ્રાહ્મણોને બોલાવતા નથી. હવે આપણને એમ થયું કે આપણે જે કરવી એ જ બરાબર છે, અને આના કારણે ઘણું રિએક્શન પણ આવી રહ્યું છે, ઘણા વિઘ્નો પણ આવી રહ્યા છે. પણ આપણે એવોઇડ કરતા આ બધું કરી રહ્યા છે. જેવો વેદ મંત્ર જે છે ને એ વાતાવરણને પવિત્ર બનાવે. વેદ મંત્રોનું ઉચ્ચારણ જે છે એમાં સ્વસ્તિ વાચન, કોઈ પણ પ્રસંગના પ્રારંભમાં સ્વસ્તિ વાચન થાય છે. અને યશોદાજી એટલા બધા પ્રસન્ન હતા, એણે બ્રાહ્મણોનું પૂજન કર્યું, ખૂબ સન્માન કર્યું છે. આજકાલ સમસ્યા એવી થઈ છે કે લોકો બ્રાહ્મણોથી બહુ ભડકે છે. એ તો કીધા કરે, એવું કાંઈ કરવાની જરૂર નથી. એવું નથી. જો બ્રાહ્મણ જે છે એ ભગવાનને પ્રિય છે, અને એટલા માટે એનું સન્માન એ ભગવાનનું સન્માન કરવા બરાબર છે. થોડું આપણે તે સુધરવાની જરૂર છે. ખાસ કરીને વિવાહના પ્રસંગમાં સૌથી મુખ્ય વ્યક્તિ જે છે ને એ બ્રાહ્મણ છે. આખા વિવાહનો આધાર જે છે, યજ્ઞ ઈ કરે છે, દેવતાઓનું આવાહન ઈ કરે છે, તમારા મંગલની કામનાઓ ઈ કરે છે, તમને આશીર્વાદી આપે છે. અને સૌથી ઓછું પેમેન્ટ કોનું હોય છે? બ્રાહ્મણ. પછી બ્રાહ્મણ કંઈક સામેથી દક્ષિણાઓ માગે ને તો એમ કે હવે બધા લાલચુ થઈ ગયા. તમે બગીવાળાને 50,000 લાખ રૂપિયા આપો છો, ઢોલ નગારાવાળા બેન્ડવાળા એ તમોગુણી રજોગુણીઓને આપો છો લાખો રૂપિયા, ત્યારે આપણું બજેટ નથી જોતા. આપણે બ્રાહ્મણની વાત આવે ત્યારે એમ થાય કે બસ બ્રાહ્મણે સંતોષ રાખવો જોઈએ. પણ એ શું કરે? કારણ કે આપણે જેમ ઘર ચલાવવાનું એને ચલાવવાનું. લાલચી બ્રાહ્મણો થયા છે, પણ કોના કારણે થયા છે? આપણા કારણે. એને યોગ્ય દક્ષિણાઓ નહીં મળે, એનો નિર્વાહ કેવી રીતે કરશે? અને એટલા માટે
બ્રાહ્મણોનું ઘણીવાર લોકો અપમાન પણ કરી નાખતા હોય છે. જો એક પ્રસિદ્ધ શ્લોક છે, નમો બ્રાહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ્ય હિતાય છે જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. બ્રાહ્મણ અને ગાય જે છે ને ભગવાનને અતિ પ્રિય છે, અને એટલા માટે બ્રાહ્મણનું સન્માન ભગવાનના સન્માનની સમાન છે. તો નંદ મહારાજ અને યશોદાજીએ બ્રાહ્મણોનું પૂજન કર્યું, ખૂબ સન્માન કર્યું, એમને અન્ન આપ્યું, વસ્ત્ર આપ્યું, માળાઓ આપી, ગાયો આપી, અને નંદ મહારાજે કીધું જે જોતું હોય એ માગો, તમારા મનમાં જે ઈચ્છા હોય એ બધા પદાર્થો દાનમાં મળશે, અને આપ્યા એણે. જ્યારે આ રીતે બ્રાહ્મણોનું સન્માન પૂજન થયું, હવે જો અનેક લીલાઓમાં આવશે, કારણ કે બ્રાહ્મણો યશોદાને હારે છે, એટલે સ્વસ્તિ વાચન, મંગલ કામના ચાલતી જ રહે. તો એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે આટલું બધું બ્રાહ્મણોને દાન મળતું હતું, તો એ જમાનામાં બેંક તો હતી ને, આવડા રાખતા હતા ક્યાં એ કે આ બધું? કારણ કે હવે બિઝનેસ માઇન્ડ હોય એટલે આપણે તો એ જ વિચારવાનો સંગ્રહ ક્યાં કરતા છે કે આટલું બધું દાન મળે છે. ભગવાનનો જન્મ થયો ત્યારે દાન આપ્યું, પૂતના લીલામાં પણ બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કરીને ઉત્સવમાં પણ દાન પ્રાપ્ત કર્યું છે, એક એક લીલાઓમાં. તો એ કે પ્રભુજી આટલું બધું ધન આવડા રાખતા જ ક્યાં? તો જુઓ, આ બ્રાહ્મણો ક્યાંય નહોતા રાખતા, એ દાન કરી દેતા. એ પણ દાન કરવાની વિધિ કોઈ એક સમાજ, કોઈ એક વર્ગ માટે નથી. બ્રાહ્મણો પાસે પણ જ્યારે જરૂરિયાતથી વધારે ધન આવે તો એની વિધિ પણ એ છે કે એ બ્રાહ્મણો પણ દાન કરે છે, કારણ કે દાન બધાનો ધર્મ છે. દાન, તપ અને સ્વાધ્યાય ગીતામાં ભગવાન કહે છે બધા વ્યક્તિઓએ કરવું જોઈએ. તો આ રીતે એ બ્રાહ્મણો જે છે એ પણ દાન કરી દેતા, જે ગાયો મળતી, ધન, સુવર્ણ, ભૂમિ, આ બધું. કારણ કે કળિયુગ નહોતો, લાલચ પણ નહોતી, અને એ ધર્મમાં સ્થિત હતા. આ રીતે જ્યારે સ્વસ્તિ વાચન કર્યું બ્રાહ્મણોએ, ભગવાનનું સ્નાન ઇત્યાદિ કર્મ સંપન્ન થયું, અને એ સમયે યશોદાજીએ જોયું કે લાલાને ઊંઘ આવી રહી, નિદ્રા આવી રહી છે. ભગવાન સુવાની તૈયારી કરે, આપણી ભાષામાં બગાવું ખાધું તો યશોદાજીને લાગ્યું કે હવે લાલો થાક્યો છે, 3 મહિનાનો છે, નાનો એવો છે. તો એને થયું કે હવે આને સુવડાવી દઉં. એ સમયે સુખદેવજી કહે છે, સંજાત નિદ્રા ક્ષમ શીર્ષ યત છને. સુખદેવજી કહે છે કે લાલાને નિદ્રા આવી રહી છે, અને એને ધીરેથી યશોદાજીએ સોવડાવી દીધું. હવે એક વાત એ છે કે સુખદેવજી અહીંયા એમ ડાયરેક્ટ કદાચ વર્ણન એવું કરી દે કે ભાઈ યશોદાજીએ લાલાને સોવડાવી દીધો, નિદ્રા શબ્દનો પ્રયોગ ન કરે તોય લીલા તો હાલી જાત, વાંધો નથી. પણ જો બ્રજમાં ભગવાનના ઉત્સવનો આનંદ લેવા બધા દેવી દેવતાઓ આવ્યા છે, તો નિદ્રા પણ એક દેવી છે. તો નિદ્રા દેવીને થયું કે બધા જો ગોકુળમાં આનંદ લઈ રહ્યા છે તો હું કેમ નહીં? અને એટલા માટે નિદ્રા દેવીએ એ બ્રજ સુખ માટે ભગવાનની આંખ ઉપર સવાર થઈ ગઈ કે પ્રભુ હું આખો ફેસ્ટિવલ જોઈશ, તમારી આંખો ઉપર બેહી. અને યશોદાજીને થયું કે હવે આને સુવડાવી દેવું જોઈએ. તો પહેલા હાથમાં લે છે, હાથમાં લઈ અને ધીરે ધીરે સુવડાવવાની ટ્રાય કરે છે. પછી પીઠ થપથપાવી અને યશોદાજીને લાગ્યું કે આ હોઈ ગયો, તો યશોદાજી એને લઈ અને એક રૂમમાં સુવડાવવા માટે જાય છે. હવે રૂમમાં જેવા ગયા તો જોયું ઉત્સવના કારણે આખું નંદ ભવન ભરેલું, કોઈ રૂમ ખાલી નહીં. આપણે ત્યાં લગ્ન હોય ને મહેમાન આવી ગયા હોય, રૂમ રોકી લીધી હોય, પછી ક્યારેક ગરધણીને તકલીફ થઈ જાય, યાર આપણે ક્યાં જવું એ. તો યશોદાજીને એમ થયું એટલા બધા લોકો નંદ ભવનમાં હતા, એકય રૂમ ખાલી નહીં. તો યશોદાજીએ વિચાર કર્યો કે હવે આને ક્યાં હુવડાવું. તો ભગવાને તે ખબર નહીં થોડી એવી હલચલ થઈ તો ભગવાન જાગ્યા પાછા. કે છે ઓત્થાનિકોત્સુક્યમના મનસ્વીની સમાગતાન પૂજયતી બ્રજોકસ. ભગવાન જાગ્યા અને કે છે સમાગતાન, ભગવાનના મનમાં એક ઈચ્છા થઈ દૂધ પીવાની, અને ભગવાન રડવા લાગ્યા.
તો હવે ભગવાને રડવાની જે લીલા કરી એ શા માટે કરી? કારણ કે યશોદાજીએ જ્યારે જોયું કે કોઈ રૂમ ખાલી નથી, તો એને થયું કે આને હોવડાવું ક્યાં? તો એક ગાડું હતું અને ગાડામાં બહુ બધો સામાન ભર્યો હતો, અનેક અનેક પાત્રો હતા એમાં. અને એ ગાડાની નીચે એક સુંદર આસન, એક સુંદર પથારી કરી. ક્યાંક ક્યાંક વર્ણન એવું પણ છે કે ત્યાં એક પારણું રાખ્યું ગાડાની નીચે અને ભગવાનને એમાં સુવડાવી દીધા. હવે યશોદાજીને એમ થયું કે આ સૂઈ ગયો છે, એટલે એને ત્યાં મૂકી અને કામમાં લાગી ગયા. મહેમાનોની આગતા સ્વાગતા ઉત્સવ હતો. હરિસુરીજી કહે છે કે આ એવો અદ્ભુત ઉત્સવ હતો જેની માટે ઉત્સવ છે એને સાઈડ કરી દીધા. અચ્છા, ઉત્સવ કોની હાટું થયો? કૃષ્ણ માટે. અને કૃષ્ણ સાઈડ, બાકી બધા મજા લે. ભગવાન કે આ ખોટું છે. હું હીરો છું આ ઉત્સવનો અને મન જીરો કરી નાખ્યો. મનમાં વિચાર કર્યો કે આમાં મારે આનંદ લેવાનો છે. આવો વિચાર કરતા કરતા યશોદાજી તો મૂકીને વયા ગયા, પણ ભગવાને વિચાર કર્યો કે આ ખોટું થઈ રહ્યું છે. વાસ્તવમાં તો મારા માટે ઉત્સવ થઈ રહ્યો છે, મને જ ખૂણામાં નાખી દીધો. તો ભગવાન જાગ્યા, આંખ ખોલી અને સૌથી પહેલા ભગવાન રડવા લાગ્યા છે. રડવાનું કારણ શું છે? રડવાનું એકમાત્ર કારણ સ્તનપાન કરવાની ઈચ્છા છે, યશોદાજીનું દૂધ પીવું છે. તો ભગવાનને થયું કે જો હું રડું તો યશોદા સાંભળે તો ખબર પડે. પણ આટલા ઉત્સવમાં આટલા લોકોની વચ્ચે કોણ રડવાનો અવાજ સાંભળે? ભગવાન બહુ રડ્યા, કોઈ સાંભળ્યું નહીં. અને હારે અમુક છોકરાઓ ઊભા રાખ્યા હતા ત્યાં. યશોદાજી કીધું આનું ધ્યાન રાખજો, આયા કોઈ કૂતરો બિલાડું કંઈક આવી ન જાય, કારણ કે બાળક નાનો છે, તો આની ઉપર કોઈ હુમલો કરીએ કે કોઈ જીવજંતુ ન આવે, ધ્યાન રાખજો અહીંયા. તો એલા બધા છોકરા ઊભા હતા. અને ઊભા હતા એ ખબર નહીં એના મનમાં હું વિચારે, તો બ્રજવાસી છે ને ભાઈ, તો એણે ન કીધું કે રોવે છે. નગર માની લો કોઈને ધ્યાન રાખવાનું કીધું હોય, કમસે કમ બોલાવવા આવે ને કે ભાઈ મૈયા લાલો રડે છે તો તમે આવો. તો એ બધાએ વિચાર કર્યો કે આપણને ધ્યાન રાખવાનું કીધું તો આપણે ધ્યાન રાખવાનું, ભલે રોવે. એટલે બ્રજવાસી છે ભાઈ, એનું માઇન્ડ તો એની રીતે હાલે. આપણને ધ્યાન રાખવાનું કીધું, આપણે ધ્યાન રાખવાનું. એણે ન કીધું કે રોવે છે. અને એ સમયે નૈવા શૃણોદ વૈરુદિતમ સુતસ્ય સા, કૃષ્ણનું એ રુદન યશોદાજીએ સાંભળ્યું નહીં. અને રુદન શા માટે ભગવાન કરે છે? તો કહે છે રુદન સ્તનાર્થી. ભગવાનને આજ દૂધ પીવાની કામના થઈ છે. જો જે કામને શત્રુ કીધો છે ગીતામાં ભગવાને, એ કામના જ એની અંદર થઈ રહી છે. જો આ લીલાઓ છે. ભગવાન સ્તનાર્થી દૂધ પીવા માટે રુદન કરે, અને રુદન કરતા કરતા ભગવાને હાથ ઉપર કર્યા, મુઠ્ઠી વાળી હાથની. અને મુઠ્ઠી વાળી અને ભગવાન હાથ માંડ્યા હલાવવા. શ્રી સંપ્રદાયને એક આચાર્ય આની ઉપર બહુ સુંદર ભાવ આપ્યો છે. એ કે ભગવાને હાથની મુઠ્ઠી વાળી છે એનો અર્થ શું છે? કે આ સંપૂર્ણ સંસાર જે છે એ મારા કંટ્રોલમાં છે, બધાનો નિયંતા હું છું, અને મારી સામે કોઈ ધ્યાન નથી દેતું. આજે ભગવાને પોતાનું ઈશ્વરત્વ સિદ્ધ કર્યું. ગીતામાં જેમ અર્જુનને કીધું, અર્જુન બધાનું મૂળ હું છું. અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ ઇતિ સર્વમ પ્રવર્તતે. બે મુઠ્ઠી વાળવાનો ભાવ ઈ છે. અને પછી સુખદેવજી કહે છે ચરણા ઉદક્ષિપત, અને ભગવાન ચરણ ઉછાળવા માંડ્યા. નાના છોકરા ઘોડિયામાં રડતો હોય ને, પગ ઉલાડે, તો ભગવાન પગ ઉછાળવા માંડ્યા. પગ ઉછાળવાનો અર્થ શું છે? ભગવાન ભક્તોને સંકેત કરે છે કે આ સંસારમાં દુઃખથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય છે મામ એકમ શરણમ વ્રજ. જો મારી શરણમાં આવશો તો બધા દુઃખોથી, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ, બધા પાપથી મુક્ત થશો. અને મારા શરણમાં આવ્યા વગર બીજો કોઈ ઉદ્ધાર. ભક્તો માટે આ શિક્ષા આપી ભગવાને આ લીલા દ્વારા. અને પછી હવે તમે જાણો છો, ગાડું તો ઊંચું હોય, ભગવાન નીચે હોતા છે ને એના પગ ન્યા પોગે એવું નથી. પણ ભગવાનને થોડો પોતાનું ચરણ લાંબુ કર્યું અને એ અડાડ્યું, ખાલી ટચ કર્યું એ ગાડાને, તો એ ગાડું હવામાં ઉપર ઉછળ્યું
ઉછળીને બીજી બાજુ પડ્યું, નાન્યાને જ પડ્યું જ્યાં ભગવાન હતું, ઉછળું બીજી બાજુ પડ્યું, ધડામ દઈને અવાજ આવ્યો, ઉત્સવ સ્ટોપ. બધું સંગીત ને વેદ મંત્ર ને બધું સાયલન્ટ. કોકને એમ થયું બોમ્બ ફૂટ્યો કે હું, એવો અવાજ કર્યો ભગવાન. બધાએ આવીને જોયું શું થયું શું થયું. અને ગાડાની ઉપર સુખદેવજી કહે છે અનેક અનેક રસના પાત્રો હતા. વિધ્વસ્તના નાના રસ કુપ્ય ભાજનમ. કોઈ મટકામાં દહીં ભર્યું હતું, કોઈમાં દૂધ, કોઈમાં ઘી, આ બધા પાત્રો ત્યાં રાખ્યા હતા. અને ભગવાને લાત મારીને ગાડું ઉલાડ્યું ને હારે બધા પાત્રો ઉઠાડી દીધા, બધા પાત્ર ફૂટી ગયા. તો એક પ્રશ્ન થયો કે હાલો ગાડું ઉલાડ્યું એનો વાંધો નહીં, ઓલા લોકોનું એટેન્શન લેવા માટે. કારણ કે ભગવાને જોયું કે મારો ઉત્સવ છે ને મારી સામે કોઈ જોતું જ નથી, બધા પોતપોતાની મસ્તીમાં છે. તો ભગવાનને થયું કે એટેન્શન લાવવા માટે હું જોઈ, બોલે ધમાકો જોઈ. આપણી બાજુ કોઈ ધ્યાન ન દેતું હોય તો એક ધડાકો કરો, એટેન્શન આવી જાય. અને ઇતિહાસમાં કદાચ ભગતસિંહ આ શિક્ષા જ અનુસરી છે. એને થયું કે અંગ્રેજ સરકાર આપણે બોલવી જે સાંભળતી નથી, કરો ધમાકો. સંસદમાં બોમ્બ નાખ્યો સરકારનું એટેન્શન લેવા માટે. ભગવાનને થયું કે એટેન્શન નથી, ઉલાડો ગાડું. ગાડું ઉલાડ્યું એટેન્શન માટે, એ તો બરાબર, પણ ઓલા રસના પાત્ર હું કામ ઊંધા વાળી દીધા. તો એના માટે હરીશ્વરીજી લખે છે, ભગવાન કહે છે મારું એક નામ ઋષિકેશ છે. ઋષિકેશનો અર્થ છે ઇન્દ્રિયોના સ્વામી. અને રસ જે છે ઇન્દ્રિયોનો વિષય છે. તો ભગવાન કહે છે ઇન્દ્રિયોનો રસ મારી ઉપર રે, આ સંભવ નથી, ઉડાડો આને. લાત મારી બધો રસ ઢોળી નાખ્યો ભગવાને. અને જેવો એ અવાજ થયો, આવ્યા બધા દોડતા દોડતા. દ્રષ્ટવા યશોદા પ્રમુખા વ્રજ સ્ત્રીય ઓત્થાની કે કર્મણિયા સમાગતા નંદાદય આશ્ચર્ય અદ્ભુત દર્શન આકુલા કથમ સ્વયં વે શકટમ વિપર્યગાત. અડખું બદલવાના ઉત્સવમાં જેટલી સ્ત્રીઓ આવી હતી, બધી સ્ત્રીઓ, યશોદાજી, રોહિણીજી, નંદ મહારાજ અને જેટલા ગોપ હતા, આ વિચિત્ર ઘટના જોઈને બધા વ્યાકુળ થઈ ગયા. વિચાર કરવા માંડ્યા, આટલું ભારી ગાડું ઉલ્યું કેમ, પડ્યું કેમ? અને બધા વિચાર જ કરે છે કે આ ગાડું ઊંધું થયું કેમ. કોઈએ કીધું ગ્રહ ખરાબ હાલે છે અત્યારે, કદાચ ગ્રહોએ ઉલટાવી નાખ્યું હોય. કોઈએ કીધું નહીં નહીં, આપણે ત્યાં અસુરોની આવન જાવન હમણાં વધી ગઈ છે, કોઈક અસુરે આ ગાડું ઊંધું નાખ્યું હોય. ઘણાએ કીધું કે કોઈ અચિંત્ય શક્તિ છે કે જે આપણને કંઈક સંકેત આપવા માંગે છે કે અહીંયા બહુ ઉત્પાત થાય છે, હવન કરાવો. એ કે આપણે ત્યાં બહુ માથાકૂટ થવા માંડી, કંઈક જોવરાવવું પડશે. બધા પોતપોતાના મત માંડ્યા આપવા. અને એ સમયે કોઈકે કીધું એક કામ કરો, બચ્ચે મન કે સચ્ચે, આ છોકરા અહીં હતા, આને પૂછો શું થયું છે. છોકરા કોઈ દી ખોટું બોલે નહીં. જુઓ, વેદની વાત અને બાળકોની વાત, આમાં ક્યારેય સંદેહ કરવાનો. વેદ જેટલું સત્ય બોલે, બાળક એટલું સત્ય બોલે, એમાં કોઈ કપટ નથી હોતું. ત્યારે લોકોએ પૂછ્યું કે છોકરાઓ તમે અહીં હતા? એ કે હા. ગાડું કોણે ઊંધું વાળ્યું? એ કે આ હું તો એણે. હવે ઓલા કેમ માને? તમે વિચાર કરો કે આ ઘટના કદાચ આપણી યારે બની હોય, આપણે તમને કોઈ એમ કે છોકરાઓ ભાઈ આ 3 મહિનાના બાળકે આ ગાડું ઊંધું નાખ્યું, માની આપણે? બ્રજવાસીઓ એ માન્યું નહીં. ઈ કે આ નાનો એવો બાળક, ઈ કે ઈ પગ ઉલાળતો હતો, રોતો હતો, એમાં એનો પગ ગાડાને અડી ગયો, અમે જોયું છે, આણે જ ગાડું ઊંધું વાળ્યું. પેલા બ્રજવાસીઓ માન્યા તો નહીં, ખીજાણા એને. એ કે કોઈને આ વાત કરતા નહીં ફરીને. હવે 3 મહિનાનો બાળક ગાડું કેવી રીતે ઊંધું નાખી શકે? પણ જો, ઘણીવાર નાના નાના લોકો જ્ઞાન આપતા હોય ને તો લોકો ધ્યાન ન આપે.
આ બાળકો છે એણે આ લીલા લાઈવ જોઈ છે નજરે, એનો અર્થ કે કૃષ્ણ લીલાના સાક્ષી છે, કૃષ્ણ તત્વના જ્ઞાતા છે. પણ ઘણીવાર બાળક પણ ઘરે ઉપદેશ આપે ને, એ કે પિતાજી આપણે શરીર નથી આત્મા છીએ, ભજન કરવું જોઈએ. ચાનો માનો ધંધો કરે ભજન વાળી કે કહી દે કે તને હું ખબર પડે કે કાલ સવારનો હજી મંદિર જાતા શીખ્યો છે, એમાં ન સાંભળે વાત. પણ જો આ જગતમાં ઉંમરથી મોટા હોવું એ મોટું નથી. ભાગવત કહે છે વયોવૃદ્ધ એ વૃદ્ધ નથી, જ્ઞાન વૃદ્ધ જે છે એ વાસ્તવમાં વૃદ્ધ છે. પછી ભલે 5 વર્ષના પ્રહલાદ મહારાજ બોલતા હોય ને તો આખા વૈષ્ણવ જગતના આચાર્ય છે. ઉંમર ભલે 5 વર્ષ છે, એ 5 વર્ષના ધ્રુવ મહારાજ બોલતા હોય ને તોય આચાર્ય તો ઈ છે. આપણી ઉંમર ભલે 100 વર્ષ હોય, પણ 100 વર્ષમાં જ્ઞાન નથી તો ઉંમરનો શું મતલબ છે ભાઈ? તો કૃષ્ણ તત્વના જ્ઞાતા છે આ બાળકો. પણ બ્રજવાસી છે એ કે નહીં, આની વાત તો નહીં માનવામાં આવે. ભલે કૃષ્ણ તત્વના જ્ઞાતા હોય, આની વાત માનવાની થતી નથી. અને એ સમયે સુખદેવજી કહે છે કોઈએ વાત ન માની, ન તે શ્રદ્ધિરે ગોપા, કોઈએ વાત માની નહીં. અને બધાએ કીધું બાલ ભાષિતમ ઇતિ ઉત્ય, આ તો બાળકો બોલે છે, હવે છોકરાની વાતમાં હું હોય, છોડો હવે આ બધી વાત. પણ અપ્રમેયમ બલમ તસ્ય બાલકસ્ય ન તે વિદુ, પણ એ બાળકના અપ્રમેય ભગવાનના અનલિમિટેડ બળને આ બ્રજવાસીઓ જાણતા નહોતા. અને એટલા માટે બાળકોની વાત તો માની નહીં. પણ જુઓ યશોદાજીનું કામ શું છે એ જોવો. આ યશોદાજીને ખબર પડી ગાડું ઉલ્લી ગયું છે, લાલાને કાંઈ થયું નથી, પણ માં છે ને એને થયું કાંઈક તો ઉત્પાત છે. તરત જ પંડિતોને કીધું ટીમ અહીંયા વહી આવો. જે ઓલા બ્રાહ્મણો સ્વસ્તિ વાચન વેદપાઠ કરતા અહીંયા આવો. હું કાંઈક ગ્રહોનો ઉત્પાત છે. રુદંતમ સુતમ આદાય યશોદા ગ્રહ શંકિતા. યશોદાજીના મનમાં એ છે ગ્રહ ઊંધા થઈ ગયા એટલે ગાડું ઊંધું થયું. તો ગ્રહની શંકાના કારણે પહેલા તો લાલાને ખોળામાં લીધા, બ્રાહ્મણોને કીધું સ્વસ્તિ વાચન ચાલુ કરો, શાંતિ પાઠ શરૂ કરો જલ્દી. અને એ બ્રાહ્મણોએ કૃતસ્વસ્તન્યનમ વિપ્રે સુક્તે સ્તનમ આપયત, પહેલા સ્વસ્તિ વાચન કરાવ્યું, પછી શાંતિ પાઠ કરાવ્યો. યશોદાજીના મનમાં મૂળ વાત તો આવતી જ નથી કે ઓલા છોકરાઓએ કીધું કે આ રોવે છે, આ હું કામ રોવે તો કે આને દૂધ પીવું છે. તો યશોદાજી કૃષ્ણને દૂધ પીવડાવવાનું ભૂલી ગયા. નહીં, પહેલા આનું સ્વસ્તિ વાચન કરો, એ ભલ રોવે ઘડી. કૃષ્ણને રડતા મૂકીને બધા જે કાંઈ વિધિઓ હતી એ બધી કરાવી અને પછી કૃષ્ણને ખોળામાં લીધા અને એને સ્તનપાન કરાવ્યું. અને આ રીતે કૃષ્ણ શાંત થયા. હવે જો આ ગાડું જે ઉલટ્યું છે એ કોઈ સામાન્ય ઘટના નથી. કારણ કે પૂતનાને જ્યારે કંસે મોકલી પછી ભગવાને એને ઉદ્ધાર કરી દીધો, મારી નાખી. કંસ પાસે આ સમાચાર પહોંચ્યા તો કંસને થયું કે પૂતનાને મારી નાખી, આ કેવો બાળક છે. આમ જોવો તો એ રમકડું મોકલ્યું છે મામાએ ભાણિયા માટે, પણ આ ભાણિયો એવો તોફાની હતો, જેટલા રમકડા મોકલે ભાંગી નાખે, કોકને મવડી નાખે, તોડી નાખે. હોય ને કોઈક તોફાની છોકરાઓ હોય તો તોડી નાખે રમકડા. પૂતનાને તોડી ઢીંગલી મોકલી, ઢીંગલી તો તોડી નાખી. ભગવાન કે હું પુરુષ છું, મારે ઢીંગલાનું શું કામ છે? ઢીંગલી નહીં, ઢીંગલા મોકલો. તો એ સભામાં જે અસુરો બેઠા હતા, પૂતનાનો વધ સાંભળીને અમુક તો અસુરોને એમ થયું કે ત્યાં જવા જેવું નથી. પણ આ શકટાસુર બેઠો હતો ત્યાં, તો પેલો બાજુવાળાએ ચડાવ્યો કે તું બધા કરતા બળવાન છો, તું જા. શકટાસુર ઈ તાહમાં આવી ગયો, કે કોઈ ન જાય તો વાંધો નહીં, આપણે તૈયાર છીએ, હું જાઉં. તો કોઈ ચેલેન્જ સ્વીકારવાની હોય તો શું કરે? પાનનું બીડું ફેરવે સભામાં, ખબર તમને આ ઘટના? અને જે બીડું ઉઠાવે એ માની લેવાનું કે આ મિશન માટે તૈયાર છે. તો એટલે બાજુવાળાએ ચડાવ્યો ને આ રેડી થઈ ગયો શકટાસુર. અને આવ્યો, આવીને હવે એની પાસે શરીર નહોતું, વાયુરૂપ હતો આ. તો આવ્યો ને આવીને એ ગાડા, એ શકટમાં એને પ્રવેશ કર્યો. ગાડાને સંસ્કૃતમાં શકટ કહે છે. તો એમાં પ્રવેશ થયો, ભગવાને એને મારી નાખ્યો, એટલે એનું નામ શકટાસુર થયું. મૂળ નામ એનું શું છે કોઈ જાણતું નથી, ભાગવતમાં ક્યાંય ઉલ્લેખ નથી.
પણ આ શકટાસુર જે છે એ પૂર્વ જીવનમાં એક અસુર હતો, હિરણ્યાક્ષનો પુત્ર, જેનું નામ હતું ઉત્કચ. બહુ બળવાન. અને એકવાર એણે લોમસ ઋષિના આશ્રમમાં બધા વૃક્ષો તોડી નાખ્યા. લોમસ ઋષિને આવ્યો ક્રોધ. એણે કીધું, હે દુષ્ટ, તું દેહ રહિત થઈ જા, શરીર વગરનો થઈ જા. અને સાપ જેમ કાચળી ઉતારે એમ એનો દેહ માંડ્યો ગળવા. અને ગળતા ગળતા એણે પ્રાર્થના કરી કે હે ઋષિવર, કાંઈક કૃપા કરો. જો એક વાત શ્રીમદ ભાગવતમાં સમજવા જેવી છે, જેટલા પણ સામર્થ્યવાન ઋષિ મુનિઓ છે, કોઈ પણ વ્યક્તિને શ્રાપ આપે છે ને જ્યારે, તો સમજી લો કે નિકટના સમયમાં એ ભગવાનને મળવાનો છે. ભગવાનના ભક્તો શ્રાપ આપે કે આશીર્વાદ આપે, એમાં સામેવાળાનું હિત જ હોય છે. લોમસ ઋષિએ ભલે શ્રાપ આપ્યો આને કે તું શરીર વગરનો થઈ જાય, પણ જ્યારે ક્ષમા યાચના કરી તો કીધું, દ્વાપરમાં કૃષ્ણના સ્પર્શથી તારો ઉદ્ધાર થઈ જાય. હવે એક વિચારવા જેવી વાત એ છે કે હિરણ્યાક્ષ થયો સતયુગમાં, એટલે એનો પુત્ર ઉત્કચ છે એ પણ સતયુગમાં પ્રગટ થયો. તો એ સતયુગ અને દ્વાપર વચ્ચે ભગવાનના કેટલા અવતાર થયા? અનંત અવતારો થયા. તો લોમસ ઋષિ અને એવું શા માટે કીધું કે દ્વાપરમાં જ્યારે કૃષ્ણ આવે ત્યારે તારો ઉદ્ધાર થાય? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. ત્રેતામાં રામ આવ્યા, એની પહેલા વામન, વરાહ, કેટલા બધા અવતારો થયા ભગવાનના. તો કોઈ અવતાર પાસે ન મોકલ્યા અને કૃષ્ણ પાસે કેમ? એનો ઉત્તર શ્રીમદ ભાગવત કહે છે 1:3:28, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ સંસારમાં જેટલા ભગવાનના અવતારો છે, રામ, નરસિંહ, વરાહ, વામન, મત્સ્ય, કુર્મ, આ બધા અવતારોનું મૂળ જે છે, સૂતજી કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો આ બધા અવતારોમાં ભગવાનના 3 અવતારોને પૂર્ણ અવતાર માનવામાં આવે છે. લઘુ ભાગવતામૃતમાં રૂપ ગોસ્વામી કહે છે 3 અવતાર પૂર્ણ છે, નરસિંહ, રામ અને કૃષ્ણ. નરસિંહ અવતાર પૂર્ણ અવતાર છે, રામ પૂર્ણ અવતાર છે, કૃષ્ણ પૂર્ણ અવતાર છે. અચ્છા, એક પ્રશ્ન, આ ત્રણેયમાં શ્રેષ્ઠત્વ કોનું સિદ્ધ છે? આ ત્રણેયમાંથી શ્રેષ્ઠ કોણ છે? ભગવાન કૃષ્ણ. કારણ કે નરસિંહ ભગવાને, અચ્છા, વિષ્ણુ પુરાણની કથામાં આપણે લઈએ કે નરસિંહ ભગવાને હિરણ્યકશિપુનો વધ કર્યો, વરાહ અવતાર લઈ અને ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો. મુક્ત ન થયા, બે પાછા જન્મ્યા. પાછો એનો જન્મ થયો ત્યારે એ બંને રાવણ અને કુંભકર્ણના રૂપમાં પ્રગટ થયા. ત્યારે ભગવાને રામ અવતાર લીધો, એને માર્યા. પણ આ ત્યારે પણ એની ભગવાનમાં ભગવત બુદ્ધિ ન થઈ, મનુષ્ય બુદ્ધિ હતી કે આ એક મનુષ્ય છે, બળવાન છે ને મને મારી નાખ્યો. પહેલા ભગવાનમાં પશુ બુદ્ધિ થઈ, પછી મનુષ્ય બુદ્ધિ થઈ. અને જ્યારે કૃષ્ણ પ્રગટ થયા ત્યારે આ બે પાછા આવ્યા શિશુપાળ અને દંતવક્રના રૂપમાં. અને ભગવાને દ્વાપરમાં જ્યારે એનો વધ કર્યો ત્યારે એની ભગવત બુદ્ધિ થઈ કે આ ભગવાન વિષ્ણુ છે, અને મુક્ત થયા. પછી એનો અવતાર ન થયો. વાત એ છે કે આ સંસારમાં જે લોકો ભક્તિ કરે, ભજન કરે, એને મુક્ત કરવા માટે કોઈ પણ અવતાર સામર્થ્યવાન છે. કોઈ પણ અવતાર એની મુક્તિ કરી શકે. પણ અસુરોની મુક્તિ જે છે એ કેવલ અને કેવલ ભગવાન કૃષ્ણથી જ થાય, અન્ય કોઈ અવતાર આ ન કરી શકે. એટલા માટે સુખદેવજી દશમ સ્કંદના પ્રારંભમાં જે લીલા પ્રારંભ કરે એના પૂર્વ પરીક્ષિત મહારાજ કહે છે, કસ્માત મુકુંદો ભગવાન પિતુર ગેહાત વ્રજમ ગત. ત્યાં ભગવાનનું એક નામ આવ્યું છે મુકુંદ. મુકુંદ નો અર્થ છે મુક્તિ દદાતી ઇતિ મુકુંદ. જે મુક્તિ આપે એ મુકુંદ છે. પણ કોને? તો કે ભક્તોને તો બધા અવતાર મુક્ત કરે છે, પણ અસુરોને જે મુક્ત કરે એ કેવલ ભગવાન કૃષ્ણ છે. અને એનું કારણ શું છે? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કારણ કે કૃષ્ણ જે છે ને એ મૂળ છે બધાનું. આ ભાગવત કહે છે. લઘુ ભાગવતામૃતમાં પણ આ વાત છે, આચાર્યોની ટીકાઓમાં પણ છે. બ્રહ્માજી, શિવજી બધા
કૃષ્ણને પરમ તત્વના રૂપમાં સ્વીકાર કરે છે. બ્રહ્માજીને પૂછ્યું પરમ તત્વ કોણ છે? કહે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણ. આ સંસારના સમસ્ત કારણોનું કારણ જે છે એ ભગવાન કૃષ્ણ છે. અને એટલા માટે ઇતિહાસ ચેક કરો, તમે ગ્રંથો જોવો, શાસ્ત્ર જોવો, કે જે અસુરો ઋષિઓથી શ્રાપ પ્રાપ્ત કર્યા છે, આ બધાની મુક્તિ ક્યારે થઈ છે? જ્યારે દ્વાપરમાં ભગવાન કૃષ્ણ આવે છે. અને આ એ ઋષિઓ જાણે છે. અને એટલા માટે લોમસ ઋષિએ ઉત્કચને શ્રાપ આપ્યો કે દ્વાપરમાં જ્યારે કૃષ્ણ આવશે ને ત્યારે તારી મુક્તિ થવાની છે, વચ્ચેના કોઈ અવતારમાં નહીં. તો આ રીતે શકટાસુરના રૂપમાં જ્યારે એ પ્રગટ થાય છે, એ સમયે ભગવાનના ચરણોનો સ્પર્શ થવાના કારણે ભગવાને એનો ઉદ્ધાર કરી દીધો. અને ત્યારબાદ પૂર્વવત સ્થાપિતમ ગોપેર, ગાડું જેમ હતું એમ કર્યું હરખું બધા ગોપોએ મળીને, અને બધા વાસણ જે નીચે પડ્યા હતા એ બધું ભેગું કર્યું, અંદર ભર્યું. અને પછી યશોદાજીએ કીધું કે હવે હવન કરો, કારણ કે એના મનમાં શાંતિ નથી. હવન કર્યો. પછી દહીં, અક્ષત, કુશ અને જળથી ભગવાનનું પૂજન કર્યું અને એ ગાડાનું પૂજન કર્યું. ઘણીવાર લોકો એમ કે આપણે મંદિરે નવી ગાડી લીધી હોય ને લઈને જઈએ તો ઘણા લોકોના મનમાં એવું છે ગાડીની પૂજા શું કામ કરાવે છે કે બધા ભાગવત પ્રમાણે છે. ગાડાની પૂજા યશોદાજીએ કરાવી. એ ગાડાનું પૂજન કર્યું. કેમ? યશોદાજીના મનમાં એમ થયો ગાડામાં કંઈક છે. આ જે ઉત્પાદ થયો એ ગાડામાં થયો છે. કોઈને ખબર નથી શકટાસુર હતો આમાં. તો એ ગાડાનું પૂજન કરાવ્યું. અને સુખદેવજી કહે છે કે જે કોઈનામાં ગુણદોષ કાઢતા નથી, જૂઠું બોલતા નથી, દંભ, ઈર્ષા અને હિંસા નથી કરતા, અભિમાનથી જે રહિત છે, આવા સત્યશીલ બ્રાહ્મણોના આશીર્વાદ કોઈ દી વિફળ જાતા નથી. શું કામ આ શ્લોક કહે છે? કે યશોદાજીની ક્રિયાઓ જોઈને કોઈને એવું ન લાગે કે યશોદાજી તે અંધશ્રદ્ધામાં માનવા વાળા છે. અંધશ્રદ્ધા ફેલાવાની વાત નથી. આ વેદ વિધિ છે. બાળકની સુરક્ષા માટે સ્વસ્તિ વાચન, વેદ મંત્ર ઉચ્ચારણ, આ વૈદિક પરંપરા છે. અને જેનો પુત્ર સાક્ષાત બ્રહ્મ હોય અને ચિંતા કેમ ન હોય? સ્વયં ભગવાન જેના પુત્ર, આજે કોઈ નાનું બાળક જોઈ તો આપણને કેટલો પ્રેમ આવે એની પર. ભલે કોઈ સંબંધ ન હોય પણ કોઈ પણ નાના બાળકને જોઈ સ્વાભાવિક પ્રેમ આવે. તો વિચાર કરો, સ્વયં ભગવાન જેના બાળક બન્યા છે એ યશોદાને કેટલો પ્રેમ હશે એમાં. અને બ્રાહ્મણો પાસે વારંવાર સ્વસ્તિ વાચન શું કામ કરાવે છે? કારણ કે બ્રાહ્મણોનું વચન, કેવા બ્રાહ્મણ? જે આ ગુણ બતાવ્યા છે, બ્રાહ્મણનું વચન કોઈ દિવસ વિફળ જતું નથી. એનો આશીર્વાદ ક્યારેય વિફળ જતો નથી. અને આવું વિચારી નંદ મહારાજે લાલાને ખોળામાં ઉઠાવી લીધો. બ્રાહ્મણોએ સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદના મંત્ર દ્વારા સંસ્કૃત અને પવિત્ર ઔષધિથી યુક્ત જળનો અભિષેક કર્યો. પાંદડાથી જળ છાંટ્યું ભગવાન ઉપર. ચોખા પવિત્ર છે. ચોખાનો આપણે વધાવો જે કહો છો તમે, છંટકાવ કર્યો. અને ખૂબ એકાગ્રતાથી સ્વસ્તિ વાચન પાઠ વંચાવી, અગ્નિ હોમ કરી અને એ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. ત્યાર પછી નંદ મહારાજે પોતાના પુત્રની ઉન્નતિ માટે, એની અભિવૃદ્ધિની કામનાથી બ્રાહ્મણોને ઘણી ગાયોનું દાન કર્યું. ફરીથી આ હાલ્યા જ કરે દેવાનું, કારણ કે જેટલું નંદ મહારાજ આપે ને એટલું વધે. નંદ મહારાજને ખબર નથી આ ધન આવે જ ક્યાંથી. કેમ? તો કે લક્ષ્મીના પતિ સાક્ષાત જ્યાં વિચરણ કરે છે. ભગવાનનો જન્મ થયો તો સુખદેવજી કહે છે રમા ક્રીડન અભૂત નૃપ. જ્યારથી ભગવાન બ્રજમાં આવ્યા ને ત્યારથી લક્ષ્મીજીનું ક્રીડા સ્થાન બની ગયું છે આ બ્રજ. તો વિચારો, સાક્ષાત લક્ષ્મી જ્યાં વિચરણ કરે ત્યાં કઈ વસ્તુની કમી છે? અને એટલે ગોપીઓએ કીધું જયતિ તે ધીકમ જન્મના વ્રજ. આ વ્રજનો યશ જે વધ્યો છે ને, જયતિ તે અધિકમ. કેમ? કારણ કે અહીંયા કૃષ્ણનો જન્મ થયો છે, કૃષ્ણ પ્રગટ થયો. બ્રજ એટલે અધિક જયતાને પ્રાપ્ત થયું છે. અને આ રીતે ગાયો આપી, કોરી નહીં, વસ્ત્રથી સજ્જ, પુષ્પના હાર પહેરાવ્યા, સોનાના હારથી શણગારેલી છે. આજ તો કોઈ કલ્પના ન કરી શકે.
હોનાના હારથી શણગારેલી ગાય દેવી તો આપણે ઉઠી જઈએ, લાખ રૂપિયાના ભાવમાં પહોંચાઈ દેવી ન થાય. પણ નંદ મહારાજની સંપન્નતાનો કોઈ પાર નથી. લક્ષ્મીજીની અદ્ભુત કૃપા છે, બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. અને ફરીથી સુખદેવજી વાત કરે છે કે જે વેદ વેદતા સદાચારી બ્રાહ્મણ હોય આના તા નિષ્ફલા ભવિષ્યંતી ન કદાચિત અપી સ્ફુટમ. આવા બ્રાહ્મણોના આશીર્વાદ કોઈ દી વિફળ જતા નથી. અને આ રીતે આ શકટ ભંજન લીલાને કહી